અમરેલીની રાધિકા નેત્ર ચિકિત્સા આયુર્વેદ હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞ યોજાયો। આપણો હિન્દુ ધર્મમાં શાસ્ત્રોક્ત રીતે માનવ જીવન માટે ખૂબ ઉપયોગી અને વરદાન એવા 16 સંસ્કાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, જે ક્યાંક ને ક્યાંક આયુર્વેદ જ્ઞાનની સાથે પણ સંકળાયેલા જોવા મળે છે। મનુષ્ય જીવનમાં ગર્ભથી લઈને મરણ સુધી ની તમામ ક્રિયાઓને ઝીણી રીતે આવરી લેવામાં આવે છે। દરેક સંસ્કાર અને તેના ગહન જ્ઞાન અભ્યાસ તેમજ તે મુજબથી બનતી આયુર્વેદિક દવાઓ પર દર્દી નારાયણોને સ્વસ્થતા પ્રદાન કરે છે। આપણા ભારત દેશમાં આપણા ઋષિ મુનિઓ દ્વારા પણ યજ્ઞ, નાડી, નિદાન, રસ, રસાયણથી બનતી આયુર્વેદિક દવાઓ પ્રયોગ ઉજ્જવળ દીર્ઘ જીવન માટે કરવામાં આવતી હોય છે। આવા જ એક સુંદર યજ્ઞનું અમરેલીના ચિત્તલ રોડ પર આવેલ રાધિકા નેત્ર નિદાન હોસ્પિટલના ગેટ પાસે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં નિસંતાન દંપતી દ્વારા આ યજ્ઞમાં આહુતિ આપી આયુર્વેદના દેવ એવા ભગવાન ધન્વંતરીને સંતાન પ્રાપ્તિ માટે મનોકામનાઓ પૂર્ણ કરવા પ્રાર્થના કરવામાં આવેલ હતી। આજના પ્રસંગે યજમાન દંપતીઓ તેમજ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર આચાર્ય સ્થાન પર ભૂદેવો સાથે ડોક્ટર અશોકન વાસુદેવન, ગાયનેક ડોક્ટર શીલાપંત, ગાયનેક ડોક્ટર પ્રશાંત કૃષ્ણ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ વિધિ સંપન્ન કરવામાં આવેલ। જોકે ઉલ્લેખનીય છે કે આ યજ્ઞનું આયોજન દર વર્ષે એક જ વખત કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ મહેશ ગુંડલિયા, कुकावाव। नमस्कार, मैं डॉक्टर अशोकन हूँ। मैं यहाँ के आयुर्वेद के प्रसूति तंत्र स्त्री रोग विभाग में काम करता हूँ। ये नेत्र चिकित्सा ट्रस्ट द्वारा चलाए जाने वाले आयुर्वेदिक हॉस्पिटल है। यहाँ पे हम हर साल गर्भ संस्कार की यज्ञ करते हैं। इसका ये फ़ायदा होता है जिसमें आईवीएफ के फेल्योर होते हैं या तो फिर आईवीएफ के लिए आने वाले लोगों के मरीजों के भलाई के लिए और उनके शारीरिक मानसिक तनाव दूर करने के लिए आयुर्वेदिक दवाइयों के साथ आईवीएफ दवाइयों के साथ हम ये यज्ञ करवाते हैं। ये दोनों पति पत्नी साथ में मिलके करते हैं ये यज्ञ, और इसमें से ये फ़ायदा होता है कि भगवान की प्रार्थना के द्वारा किया हुआ यज्ञ द्वारा उनको सत संतति प्राप्त हो, शुभावट प्राप्त हो, ये हमारा मकसद है। ओके, धन्यवाद साहब जी।